સ્પોર્ટ્સ કિટ ધૂળ ખાતી હાલતમાં। એક તરફ રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપી રહી છે તો બીજી બાજુ અધિકારીની અણઆવડતના કારણે ખેલાડીઓ સુધી વિવિધ યોજનાનો લાભ પહોંચતો નથી। ભુજની રમતગમત કચેરીમાં સ્પોર્ટ્સ કિટ છેલ્લા ઘણા વર્ષોથી ધૂળ ખાઈ રહી છે। રાજ્ય સરકારના ઉગતા ખેલાડીઓના પ્રોત્સાહન માટે યોજનાઓ તો જાહેર કરી દે છે, પણ રમતગમત વિભાગની ઉદાસીનતાને લીધે ઘણીવાર રમતવીરો સુધી સાચો લાભ પહોંચતો નથી। કચ્છમાં પણ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા થોડા વર્ષ પહેલા પસંદ કરાયેલા ખેલાડીઓ માટે મોંઘી સ્પોર્ટ્સ કિટ મોકલવામાં આવી હતી, પણ કચ્છમાં રમતગમતની કચેરી દ્વારા આ સંખ્યાબંધ કિટની ખેલાડીઓને ફાળવણી કરાઈ નથી। પરિણામે રમતગમત કચેરીમાં સ્પોર્ટ્સ કિટ ધૂળ ખાઈ રહી છે। સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના હેઠળ ₹6000ની એક એવી ઘણી કીટ 5 વર્ષ પહેલા કચ્છની રમતગમત કચેરીને મોકલાવાઈ હતી, જેમાં બેટબોલ સહિતના સાધનો હતા, પણ રમતગમત કચેરીએ આ કીટ ખેલાડીઓને આપી નહીં। પરિણામે કચેરીમાં કીટ ધૂળ ખાઈ રહી છે। આવો આ અંગે વધુ સાંભળીએ સ્પોર્ટ્સમેન કુલદીપસિંહ જાડેજાના શબ્દોમાં। મારું નામ કુલદીપસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ક્રીડા ભારતીનો ઉપપ્રમુખ છું। કચ્છના ખેલાડીઓને ઘણા બધા પ્રશ્નોનો સામનો હમણાં કરવો પડે છે। છેલ્લા 6 મહિનાથી બહુમાળી ભવનની અંદર જે રમતગમત ઓફિસ કાર્યરત હતી કેટલા વર્ષોથી, એ ઓફિસ છેલ્લા 6-8 મહિનાથી માધાપરમાં, ભુજની બાજુમાં આવેલું નાનકડું ગામ માધાપર, એના સરોદય ગ્રાઉન્ડ ખાતે કાર્યરત કરવામાં આવી છે। આ ઓફિસમાં જવા માટે ખેલાડીઓને ભુજથી ₹200-250 જેવું રિક્ષા ભાડું ચૂકવવું પડે છે। એ રિક્ષા ભાડું ચૂકવ્યા પછી પણ માંડવી, મુન્દ્રા, અબડાસાથી ખેલાડી આવેલો હોય એને ઉहाँ કને અધિકારી મળશે કે નહીં એ પણ મોટો પ્રશ્ન થાય છે, અને ઘણીવાર મળતા પણ નથી અધિકારીઓ। કેમ કે હું જાણું છું અને હું જોઉં છું એ પ્રમાણે આ અધિકારીઓ છે એ મહિનામાં 5 જ દિવસ ઓફિસમાં તમને જોવા મળે છે, બાકી પોતાના વતનની અંદર બીજા વ્યવસાય પણ કરતા અમે જોયા છે, સાંભળ્યું છે। અને આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા કચ્છ જિલ્લાના રમતગમત અધિકારીઓને કારણે ખેલાડીઓને જે ઇનામ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મળે છે એ ઇનામ પણ ખેલાડીઓ સુધી નથી પહોંચતું। એ તાલુકા કક્ષાનું હોય, જિલ્લા કક્ષાનું હોય કે રાજ્ય કક્ષાનું। સ્વામી વિવેકાનંદ સંસ્થા દ્વારા ખેલાડીઓને જે કીટ આપવામાં આવે છે એ કીટ છેલ્લા 8 વર્ષથી ખેલાડીઓ સુધી નથી પહોંચી, અને એ કીટ ભુજની રમતગમત ઓફિસમાં અત્યારે ધૂળ ખાઈ રહી છે। તમે અધિકારીઓને પૂછશો તો અધિકારીઓ આનો કોઈ જવાબ નથી આપી શકતા, અને ખેલાડીઓ સુધી સાધનો પણ નથી પહોંચી શકતા।